હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ત્રીજા સેમેસ્ટરમાં જીટીયુની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, જેનો કોડ છે 433190. આ સબ્જેક્ટ મિકેનિકલ, મિકેટ્રોનિક્સ અને મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓફર થાય છે. તો એ સબ્જેક્ટની અંદર ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા હોઈ શકે છે એના વિશે આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું. તો આપણને બધાને ખબર છે, પેપર સ્ટાઇલ જે જીટીયુની છે એના પ્રમાણે ટોટલ 5 ક્વેશ્ચન હશે. દરેક ક્વેશ્ચનના 14 માર્ક્સ હશે અને પહેલા ક્વેશ્ચનમાં એ, બી, સી ઓર સી અને બાકીના બધા ક્વેશ્ચનમાં એબીસી ઓર એબીસી આવી રીતે પેટર્ન નોર્મલી હોય છે. એટલે ટોટલ લગભગ 28 ક્વેશ્ચન્સ અથવા એક્ઝામ્પલ હોઈ શકે છે. અને આ 28 ક્વેશ્ચન્સની અંદર 50% કરતાં વધારે ન્યુમેરિકલ્સ પૂછાય છે, એટલે કે સોલ્ડ એક્ઝામ્પલના સોલ્યુશન કરવા માટેના આ ચેપ્ટર સિલેબસની અંદર પૂછાશે, જેની અંદર ટોટલ 7 ચેપ્ટર છે અને આ 7 ચેપ્ટરનું અલગ અલગ વેઇટેજ છે જ્યાં દર્શાવેલું છે. તો આજના સેશનની અંદર ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ કયા કયા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, જે 40 થી 50% થિયરી પૂછાય છે એ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચેપ્ટર નંબર 1 જે છે એનું ટાઇટલ છે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન. આ ચેપ્ટરની અંદર 6 ટોપિક આવે છે અને આ 6 ટોપિકમાંથી લગભગ 14 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એમાં એક્ઝામ્પલ પણ હોઈ શકે, થિયરી પણ હોઈ શકે. લગભગ 5 થી 6 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી હશે. તો આ ચેપ્ટરના એક્ઝામ્પલ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ક્વેશ્ચન નંબર 1, હું તમને 8 ક્વેશ્ચન આપીશ, એમાંથી પૂછાવાની સંભાવના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ લોડ્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ, એટલે કે ભારના પ્રકાર લખો અને તેની અસરો જણાવો. ડિફાઇન સ્ટ્રેસ, ડાયરેક્ટ સ્ટ્રેસ, સ્ટ્રેસ અથવા ડાયરેક્ટ સ્ટ્રેસ કંઈ પણ લખેલું હોઈ શકે. વ્યાખ્યાઓ આપો, સ્ટ્રેઇન અથવા લિનિયર સ્ટ્રેઇન, યંગ્સ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા હુક્સ લો. કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે, પણ એ બધાનું મિનિંગ સેમ થશે. આન્સર એક આવશે, ક્વેશ્ચન કદાચ અલગ અલગ હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 3, ધ મોસ્ટ આઈએમપી, ડ્રો સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ ફોર ટેન્સેલ ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ અથવા સો સાયલેન્ટ પોઇન્ટ્સ ધેરોન ઓર એક્સપ્લેન ટેન્શન ટેસ્ટ વિથ નીટ સ્કેચ. આ ત્રણમાંથી એક ક્વેશ્ચન 100% પેપરની અંદર હશે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન અથવા ડિસ્ટિંગ્વિશ, એટલે કે તફાવત લખો, બિટવીન લિનિયર સ્ટ્રેઇન એન્ડ લેટરલ સ્ટ્રેઇન. લિનિયર સ્ટ્રેઇન એટલે શું, લેટરલ સ્ટ્રેઇન એટલે શું, આ બે વચ્ચેનો તફાવત લખવાનો છે. ડેફિનેશન, આ બધાની વ્યાખ્યાઓ આપો અથવા સમજાવો. કોઈ પણ રીતે આ ક્વેશ્ચન પૂછાય. પોઇઝનસ રેશિયો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, બલ્ક મોડ્યુલસ, શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેઇન અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. મિત્રો, આ ડેફિનેશન લખતા ન આવડે તો માત્ર એનું ઇક્વેશન લખી દેવાનું. આ ઇક્વેશન જે છે આપણે એક્ઝામ્પલ ગણીશું એની અંદર પણ જરૂર પડશે, એટલે ઇક્વેશન બધાને યાદ રાખી લેવાનું. એ લખી દો તો એની અંદર ડેફિનેશન ઓટોમેટિક આવી જાય છે. પહેલા ઇક્વેશન લખી દો, પછી ઇક્વેશનમાં જેમ લખેલું હોય એ પ્રમાણે શબ્દોમાં લખી દો તો થઈ ગઈ એની ડેફિનેશન. ક્વેશ્ચન નંબર 6, રિલેશનશિપ બિટવીન 3 મોડ્યુલી EGK એન્ડ 1/μ. એટલે આ જે 3 મોડ્યુલસ છે EGK અને 1/m અથવા μ, એ ત્રણેય વચ્ચેનો રિલેશનનું ઇક્વેશન આપેલા છે. એ ઇક્વેશન યાદ રાખવાના છે. એના ઉપરના એક્ઝામ્પલ પણ આપણે તૈયાર કરવાના છે, જે આપણે બીજા વિડીયોની અંદર જોઈશું કે એ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા. ક્વેશ્ચન નંબર 7, કમ્પોઝિટ સેક્શન એન્ડ કમ્પાઉન્ડ સેક્શન, એક્સપ્લેન ધીસ, અથવા એની ડેફિનેશન આપો અથવા એક્સપ્લેન મોડ્યુલર રેશિયો. આ બધાનો આન્સર છે લગભગ સેમ આવશે. ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ઓર રાઇટ ડિટરમાઇન ટેમ્પરેચર સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન અથવા થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, એના માટેનું ગણવા માટેનું સૂત્ર લખો. એ પણ એક્ઝામ્પલની અંદર જરૂર પડશે, એટલે આપણે યાદ રાખવાનું છે. તો આ 8 ક્વેશ્ચન જે છે એમાંથી પ્લસ એક્ઝામ્પલ્સ, એની અંદરથી 5 થી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% હશે. માત્ર થિયરી નહીં હોય, આના રિલેટેડ એક્ઝામ્પલ પણ હોઈ શકે છે. અને આ જે એક્ઝામ્પલ છે, આ પેલું ચેપ્ટર, એના એક્ઝામ્પલ આપણી જે ચેનલ છે એની અંદર તમે અહીંયા પ્લેલિસ્ટમાં જશો તો અહીંયા આવશે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. જો અહીંયા સોમ સેમેસ્ટર 3 એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક લિસ્ટ આવશે. આ લિસ્ટની અંદર જે પેલો વિડીયો છે એ એનો છે. એના એક્ઝામ્પલ એની અંદર સમજાવેલા છે કે પહેલા ચેપ્ટરના એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા. એનો પહેલો ભાગ છે, બીજો ભાગ, ત્રીજો ભાગ એ ધીમે ધીમે ચેનલની અંદર આવતો જશે, એટલે તમે એનો અભ્યાસ કરી શકશો. ચેપ્ટર નંબર 2, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ ચેપ્ટર છે એની અંદર 6 ટોપિક આવે છે અને 6 ટોપિકમાંથી 3 થી 4 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં હોઈ શકે છે. મહદઅંશે આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ જ પૂછાય છે, પણ થિયોરિટિકલ 2 ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. એ કયા છે આપણે જોઈશું. 8 માર્ક્સ જે છે એ આ ચેપ્ટરનું વેટેજ છે અને એ 2 ક્વેશ્ચન ક્યાં છે કે જે થિયરીમાં પૂછાઈ શકે છે. પહેલું છે ડેફિનેશન, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સેક્શન મોડ્યુલસ,
રેડિયસ ઓફ ગાયરેશન અથવા પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ ડેફિનેશન પૂછાઈ શકે છે. અથવા સ્ટેટ એન્ડ એક્સપ્લેન પેરેલલ એક્સિસ થિયરમ એન્ડ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મિત્રો, આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેના જે થિયરમ છે એ કદાચ એક્સપ્લેન કરતા ન આવડે તો માત્ર એનું ઇક્વેશન લખી દો તો પણ તમને એની અંદર જે છે એ માર્ક્સ મળી શકે છે. ફોર્મ્યુલા તારવવાનું સિલેબસમાં નથી, માત્ર થિયરમ લખવાનું અને પછી એની અંદર નીચે એનું ઇક્વેશન લખી દેવાનું. ઇક્વેશન લખી દેશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ જે છે એ મળવાની સંભાવના રહે છે. ચેપ્ટર નંબર 3. તો આ સેકન્ડ ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 3, એનું ટાઇટલ છે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઇન બીમ, જેની અંદર ટોટલ 6 ટોપિક છે. આ 6 ટોપિકમાંથી 14 માર્કના ક્વેશ્ચન પૂછાશે અને હું તમને 5 થી 6 ક્વેશ્ચન આપીશ અને બીજા એક્ઝામ્પલ આપીશ, એટલે એની અંદરથી જ પૂછાવાની સંભાવનાઓ છે. તો કયા કયા છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ સપોર્ટ ઇન બીમ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે બીમના આધારના પ્રકારો સમજાવો. એક્સપ્લેન ધ રિલેશનશિપ બિટવીન શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. રિલેશનશિપ સ્થાપિત કરો અથવા સમજાવો. શિયર ફોર્સ સમજાવો, બેન્ડિંગ મોમેન્ટ સમજાવો, આ કોઈ પણ રીતે પૂછાય. વોટ પોઈન્ટ્સ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ while drawing shear force diagram and bending moment diagram. તો જો આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય કે એસએફડી અને બીએમડી ડ્રો કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, તો એના માટે તમને એક્ઝામ્પલ આવડવા જોઈએ. એક્ઝામ્પલ જે છે એના વિડીયો પણ બનાવેલા છે, તો એ તમે જોઈ લેજો. એટલે એના ઉપરથી તમે આ જે મુદ્દાઓ કયા ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશેની ઇન્ફોર્મેશન મળી જશે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન સેગિંગ મોમેન્ટ, હોગિંગ મોમેન્ટ એન્ડ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન. આ પણ પૂછાવાની સંભાવના છે. ટ્વિસ્ટ કરીને પણ પૂછાય. તો એ જો તમને આવડતું હોય તો એમાંથી ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય તો તમે એનો આન્સર જે છે એ લખી શકો. આ ત્રણેયની ડેફિનેશન પૂછાઈ શકે છે, અથવા એક્સપ્લેનેશન પૂછાઈ શકે છે, અથવા ડિફરન્સ પણ પૂછાય કે સેગિંગ મોમેન્ટ અને હોગિંગ મોમેન્ટ વચ્ચેનો તફાવત સમજાવો. તો એ સેગિંગ એટલે સ્માઇલી ફેસ, બીમ નીચેની બાજુએ વળતું હોય તો સેગિંગ અને ઉલટું હોય તો હોગિંગ. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ઇમ્પોર્ટન્સ ઓફ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન. જો ચોથો ક્વેશ્ચન જે છે એ અને 5માં એની અંદર ઘણી બધી સામ્યતા છે. મહત્વ સમજાવો. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે એનું મહત્વ સમજાવો, બરોબર, અથવા તો એના વિશે સમજાવો, એનું ડેફિનેશન આપો. આ કોઈ પણ રીતે ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. તો 5માંથી એક ક્વેશ્ચન થિયોરિટિકલ પૂછાઈ શકે છે અથવા એના એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ કેવી રીતે કરશું? તો ફરી પાછું જે આપણું ચેનલનું પ્લેલિસ્ટ જે છે સોનેગ્રા ટેક ચેનલમાં સેમેસ્ટર 3 સોમ, એની અંદર આ છે 2nd, 3rd, 4th, એ ત્રણેયની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટેની આખી પ્રોસેસ થિયોરી સાથે સમજાવેલી છે. તો એ તમે સ્ટડી કરી જજો, એટલે એની અંદર પરફેક્ટલી આ ચેપ્ટર જે છે એ તમને સમજાઈ જશે. ચેપ્ટર નંબર 4, બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસ ઇન બીમ. આ ચેપ્ટર જે છે એની અંદર 4 ટોપિક છે, જેમાંથી 4 થી 5 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે, જેના 10 માર્ક જેટલું વેટેજ છે. તો 10 માર્ક કેવી રીતે મેળવવા એના માટે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ એઝમ્પશન્સ મેડ ઇન થિયરી ઓફ બેન્ડિંગ. બેન્ડિંગની થિયરી માટેની ધારણાઓ લખો. ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન ન્યુટ્રલ એક્સિસ એટલે કે તટસ્થ ધરીની વ્યાખ્યાયિત કરો. ડ્રો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર ઓલ ધીસ સેક્શન. આ મોસ્ટ આઈએમપી છે. આ 3 ક્વેશ્ચન છે, એમાંથી એક ક્વેશ્ચન 100% પેપરની અંદર હશે કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ દોરો. એમાં લંબચોરસ સેક્શન, સર્ક્યુલર સેક્શન, ટી સેક્શન, આઈ સેક્શન, પોલો લંબચોરસ અથવા પોલો નળાકાર. ક્વેશ્ચન નંબર 4, write the Euler's equation for simple bending and state the application of this equation. સિમ્પલ બેન્ડિંગ માટે યુલરનું સૂત્ર લખો અને આ સમીકરણનો ઉપયોગ સમજાવો. બરોબર. તો ચોથા ચેપ્ટરમાંથી આ 4 ક્વેશ્ચન કરી નાખવાના. એ 4માંથી એક ક્વેશ્ચન થિયરીનો પૂછાઈ શકે છે અને એની અંદરથી એક્ઝામ્પલ 100% પૂછાશે. તો એક્ઝામ્પલ જે છે એના વિડીયો હજી સુધી બનાવેલા નથી. શક્ય હશે તો જલ્દીથી જલ્દી બનાવી અને ચેનલની અંદર મૂકી દઈશું. ચેપ્ટર નંબર 5, સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. આ ચેપ્ટરની અંદર 4 ટોપિક સિલેબસમાં છે. 4માંથી 3 થી 4 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે અથવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, જેના 8 માર્ક હોવાની સંભાવના છે. અને હું તમને 4 થિયરીના ક્વેશ્ચન આપીશ, એમાંથી એક ક્વેશ્ચન હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઓર ડિફાઇન સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇન ધ બીમ. એક્સપ્લેન કરો અથવા ડિફાઇન કરો અથવા તફાવત આપો, કોઈ પણ રીતે પૂછાય. ડિફ્લેક્શન અને સ્લોપ એટલે કે ઢાળ, એના વિશે પૂછાય એટલે તમારે એક જ આન્સર એની અંદર લખવાનો રહેશે. રાઇટ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇક્વેશન ફોર કેન્ટિલીવર વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. જો આ એક સિમ્પલ ક્વેશ્ચન છે, આ ટાઈપનો કોઈ પણ કેસ માટેનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
એ બધા કેસ માટેના ઇક્વેશન તમારે યાદ રાખવાના છે, એનો લાઇન ડાયાગ્રામ યાદ રાખવાનો છે, જેથી કરીને એક્ઝામ્પલ ગણવા માટે પણ જરૂરી છે અને થિયરીમાં પણ પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ આના ગણવાના આવશે તો ઇક્વેશનની જરૂર પડશે જ, એટલે આપણે યાદ રાખવાના છે. અને થિયરીમાં પણ એ ઇક્વેશન લખી અને તમે એનો આન્સર જે છે એ લખી શકો છો. ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ ફેક્ટર્સ ધેટ એફેક્ટ ધ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઓફ બીમ. બીમના ઢાળ અને વિચરણને અસર કરતા પરિબળો જણાવો. અને ફોર્થ ક્વેશ્ચન, ડિફાઇન ફ્લેક્ચરલ રેજિડિટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ફ્લેક્ચરલ રેજિડિટીની વ્યાખ્યા આપો અને તેનું મહત્વ સમજાવો. આ ચારમાંથી એક ક્વેશ્ચન અથવા આ ચેપ્ટરનો કોઈ એક્ઝામ્પલ એ 100% પૂછાશે. એના એક્ઝામ્પલ પણ શક્ય હશે એટલા જલ્દીથી ચેનલની અંદર મૂકી દેશું, જેથી કરીને 8 માર્ક્સ જે છે આ ચેપ્ટરના એ પૂરેપૂરા તમને મળી જાય. આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે, માત્ર ઇક્વેશન જ યાદ રાખી અને એની વેલ્યુ મૂકવાની છે. નો ડેરિવેશન ઓફ ઇક્વેશન્સ ઓફ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. સ્લોપ અને ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે એનું ડેરિવેશન કેટલીક બુકમાં આપેલું છે, આપણે એ યાદ રાખવાનું નથી, માત્ર સમીકરણ જ યાદ રાખવાના છે, ડેરિવેશન યાદ રાખવાનું નથી. ચેપ્ટર નંબર 6, ટોર્શન એન્ડ સ્પ્રિંગ્સ. મિત્રો આ ચેપ્ટર નવું છે, આની પહેલાના સિલેબસમાં આ ચેપ્ટર નહોતું, હવે એડ થયું છે. એટલે તમે જૂના પેપર જોશો તો આમાંથી કોઈ ક્વેશ્ચન કદાચ હશે નહીં, અથવા હશે તો છૂટાછવાયા ક્વેશ્ચન હશે. ચેપ્ટરના 5 ટોપિક છે, જેની અંદરથી હું તમને 4 ક્વેશ્ચન આપીશ અને જીટીયુની એક્ઝામમાં 10 માર્ક્સના 4 થી 5 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ પૂછાશે. હવે કયા કયા છે? ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઓર ડિફાઇન. સમજાવો અથવા વ્યાખ્યાયિત કરો, કોઈ પણ રીતે લખેલું હોય. ટ્વિસ્ટિંગ મોમેન્ટ, એંગલ ઓફ ટ્વિસ્ટ, ટોર્શન એન્ડ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ. ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ એન્ડ એક્સપ્લેન ઇક્વેશન ઓફ ટોર્શન. ટોર્શનનું સમીકરણ જણાવો અને સમજાવો. એની તારવણી, એને તારવવાનું નથી, માત્ર ઇક્વેશન યાદ રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ એઝમ્પશન્સ મેડ ઇન થિયરી ઓફ ટોર્શન. ટોર્શનના સિદ્ધાંતમાં કરેલી ધારણાઓ લખો અથવા જણાવો અથવા સમજાવો. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ્સ એન્ડ ધેર યુઝિસ. સ્પ્રિંગના પ્રકારો લખો, તેના ઉપયોગો સમજાવો. આ 4 ક્વેશ્ચન જે છે એમાંથી એક ક્વેશ્ચન હોવાની સંભાવના છે અને બાકીના એક્ઝામ્પલ પેપરની અંદર હોઈ શકે છે. ચેપ્ટર નંબર 7, છેલ્લું ચેપ્ટર છે, જેની અંદર ટોટલ 4 ટોપિક છે. આ 4 ટોપિકમાંથી 6 ક્વેશ્ચન હું તમને આપું છું, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાશે અને 6 માર્ક્સ જે છે એ આ ચેપ્ટરનું વેટેજ છે. એટલે કે 6 ક્વેશ્ચન કરી નાખો એટલે 6 માર્ક્સ કન્ફર્મ, 100% કન્ફર્મ. તો 6 ક્વેશ્ચન ક્યાં છે જોઈએ આપણે. પેલો ક્વેશ્ચન, નેમ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ એન્ડ ડિફાઇન. આવી રીતે પૂછાય કે પદાર્થના ભૌતિક ગુણધર્મોના નામ આપો અને તેની વ્યાખ્યાઓ આપો, અથવા ડિફાઇન ધીસ ટર્મ્સ. વ્યાખ્યા આપો, એની અંદર સીધું આપેલું જ હોય, આ બધાની વ્યાખ્યા લખો. ઇલાસ્ટિસિટી, પ્લાસ્ટિસિટી, ડક્ટિલિટી, બ્રિટલનેસ, મેલિએબિલિટી, ફટીગ, ક્રીપ, ટફનેસ, હાર્ડનેસ, આ બધી ડેફિનેશન મિકેનિકલ એન્જિનિયરને આવડવી જ જોઈએ. આ સબ્જેક્ટની અંદર નહીં, બીજા ઘણા બધા સબ્જેક્ટની અંદર આ ડેફિનેશન આવે છે. ઇન્ટરવ્યુમાં પણ પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અગત્યની છે, ડિઝાઇનિંગ માટે પણ અગત્યની છે. એ તો આપણને ઓલવેઝ આવડવી જોઈએ. ક્વેશ્ચન નંબર 2, ડિફરન્શિએટ બિટવીન ડક્ટિલિટી એન્ડ બ્રિટલનેસ. ડક્ટિલિટી અને બ્રિટલનેસ વચ્ચેનો તફાવત લખો, અથવા ઉપર જે લિસ્ટ આપેલું છે એમાંથી કોઈ પણ તફાવત પૂછાઈ શકે છે. દાખલા તરીકે રીતે પૂછાય કે ટફનેસ અને હાર્ડનેસ વચ્ચેનો તફાવત લખો, તો બેની ડેફિનેશન માત્ર લખી દો તો પણ ચાલે, અથવા ડેફિનેશન લખીને પછી 1-2 તફાવત તમને લખતા આવડતા હોય તો તમે એ લખી શકો છો. ગીવ નેમ ઓફ ટેસ્ટ યુઝ ટુ મેઝર ટફનેસ એન્ડ હાર્ડનેસ ઓફ ધ મટીરિયલ. કોઈ પણ મટીરિયલ હોય, પદાર્થ હોય, એની હાર્ડનેસ અથવા ટફનેસ માપવા માટે, હાર્ડનેસ અને ટફનેસ માપવા માટે જે પરીક્ષણો કરવામાં આવે છે એના નામ લખો. કે આ હાર્ડનેસ અને ટફનેસ માપવી હોય તો કેવી રીતે માપવી, એનો તમારો આન્સર લખવાનો છે. ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ sketch the specimen with dimensions for IZOD and 4P impact test. IZOD અને 4P impact test માટેના પરિમાણો સાથે નમૂનાનું સ્કેચ ડ્રો કરો. આ ચોથો ક્વેશ્ચન ધ મોસ્ટ IMP છે. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન Brinell hardness test. અને ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ફેક્ટર્સ એફેક્ટિંગ સિલેક્શન ઓફ મટીરિયલ. સામગ્રીની પસંદગી માટે અસર કરતા પરિબળો સમજાવો. તો આ 6 ક્વેશ્ચન છે, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન 100% પૂછાશે. એમાંથી પહેલા 3 ક્વેશ્ચનમાંથી 1 અથવા 2 ક્વેશ્ચન હશે અને બીજા 3 ક્વેશ્ચનમાંથી 1 અથવા 2 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% હશે. રાઈટ? તો મિત્રો, હવે આ જે ચેનલ છે એની અંદર બાકીના એક્ઝામ્પલ જેટલા શક્ય હશે એટલા જલ્દીથી આપણી સમક્ષ રજૂ કરીશું. હજી એક્ઝામ્પલ જે છે બધા તૈયાર નથી કરેલા,
કેટલા કરેલા છે, તો બાકીના તમે તમારી રીતે તૈયાર કરી લેજો, વિડીયોની વેઇટ ન કરતા, કારણ કે હવે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે અને ઘણું બધું વર્ક કરવાનું છે. હું પણ વર્ક કરી અને શક્ય હશે તો જલ્દીથી વિડીયો આપણી સમક્ષ મૂકી દઈશ. આપણું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, એ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા.